તો અમે મસ્ત મજાની એક ફેમિલી ટ્રીપ પ્લાન કરી છે ને એના માટે રોનક બધો નાસ્તો લાવ્યા છે, પણ મને લાગે ટ્રીપમાં નાસ્તો વધશે નહીં, કેમ કે અત્યારથી જ ખાવા મળ્યા છે. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. હું છું રાધિકા. તો સાંજનું વાળુમાં આપણે બનાવી હતી ચા ભાખરી, ને આ બાજુ રોનક ઓફિસથી આવતા જ ડબ્બા ખંખોળવા મળ્યા હતી કે મને બહુ ભૂખ લાગી છે, પણ મેં તો ખાવાનું બની જ ગયું છે. ના કે તોય મારે ડબ્બાનો નાસ્તો ખાવો પડે. પછી જે વસ્તુ લઈને આવ્યા હતા ને બધું બતાવતા હતા, ચવાણું ને સિક્કી ને આ બાજુ મેં છે ને ચેવડો રેડી કરીને જ રાખ્યો હતો કે આપણે ટ્રીપમાં થોડો લઈ જઈશું, અને એ ચેવડો અને આ નાસ્તો પણ ખાઈ લીધો. મેં વાળું માટે તો ખમો કે વાળુમાં હું થોડુંક ખાઈ લઈશ. તો વાળું કરીને અમે બેઠા ને બધા મહેમાન આવ્યા, મહેમાન સાથે થોડી વાતચીત કરી અને સૂવાનો ટાઈમ થઈ ગયો. તો સૂતી વખતે પછી જો અમે બધાએ શેરડી એન્જોય કરી. તો રોનક કે મારે તો દાંત દુખે છે, હવે મારાથી શેરડી નહીં ખવાય. આખા ઘરમાં મજબૂત દાંત હોય ને તો પપ્પાના, અને મમ્મી કહે હું તો પોચી શેરડી હોય ને એ ખાઈ શકું. તો પપ્પા તો જો એના દાંત બહુ મજબૂત છે, એ કોઈ દાઢ પણ એને કઢાવી નથી, એટલે એ તો મસ્ત એન્જોય કરે છે. મને તો શેરડીનો રસ જ ભાવે. તમને શું ભાવે કોમેન્ટ કરીને કહી દેજો. અને કાલે અમે જવાના છે મસ્ત એવી જગ્યા ઉપર જે ખૂબ જ સુંદર છે. તો કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં. આ મિની વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.